મારો દરિયો ને કાંઠો યે તું આખો દરિયો ને છાંટો યે તું તારી નજર છે દર્દનું મલમ દિલમાં ફસાયો એ કાંટો યે તું એક જન્મથી માંગી કસમથી તારે મળી આવડી દોસ્તી જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે એ સાથે જવું હોશથી તું મારું દરિયા ને કાંઠો છાંટો યે તું મારું દરિયા ને કાંઠો યે તું આખો દરિયા ને છાંટો યે છે જાદુ ભરેલા સપનાઓ ચારે આંખે એનો ભરમ ને જે રાખે એના સવાલો ને કાને ના ધરતો ક્યારેક દેશું જવાબો માંગી કસમથી ત્યારે મળી આવડી દોસ્તી જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે એ સાથે જવું હોશથી તું મારું દરિયા ને કાંઠો qualitative difference between the word action and art. બોલવું એ કળા છે, બોલવું એ ક્રિયા છે, જ્યારે વકૃત્વ એ કળા છે. લીટા તાણવા એ ક્રિયા છે, જ્યારે લેખન કરવું એ કળા છે. અને આ શ્રીમંત સંસ્કરણ એટલે કે માનવની મોનોપોલી છે. પશુઓ પાસે શરીર છે પણ ફિગર નથી, પશુઓ પાસે ફેસ છે પણ ફીચર્સ નથી, પશુઓ પાસે શરીર છે, પશુઓ પાસે જીવન છે. આ મનુષ્ય ક્યારેક બોલે છે, ક્યારેક પાકડે છે, ક્યારેક બૂમો પાડે છે, તો ક્યારેક વક્તવ્ય આપે છે, તો ક્યારેક ગીત લલકારે છે. માટે આ બોલવાની કળા પણ મનુષ્ય વિકસાવી છે. ટૂંકમાં કહીએ ને તો આહાર સંજ્ઞા પણ માત્ર ને માત્ર માણસો પાસે છે. પશુ પાસે ચાઇનીઝ, ઇટાલિયન, મેક્સિકન, સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન આવા કોઈ જ ઓપ્શન્સ હોતા નથી. અને માટે આ સરસ મજાનું એક ટૂંકમાં જો કહેવું હોય ને તો માટલું એ માટીનો સંસ્કાર છે, ફર્નિચર એ લાકડાનો સંસ્કાર છે, રોટલી એ ઘઉંનો સંસ્કાર છે, પીણું એ પાણીનો સંસ્કાર છે,
શર્ટ એ કપાસનો સંસ્કાર છે અને મસોદું એટલે કે સટનો અંતિમ સંસ્કાર છે. આપણામાં રહેલી જે શક્તિ છે એ શક્તિને આ સંસ્કરણ દ્વારા જાગૃત કરવાથી એ વ્યક્તિના વ્યક્તિત્વને સરસ મજાનો આકાર આપી શકે છે. આજના આ પ્રસંગે જનરલી આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ને તો વાજતે ગાજતે છાબ અને મામેરો લઈને જતા હોઈએ છીએ. પર્યુષણની અંદરમાં કદાચ કોઈ ચડાવો મળી જાય, એકાદ સ્વપ્ન લઈ આવવાનો પણ આપણને લાભ મળે ને તો આપણે નાચી ઉઠતા હોઈએ છીએ. જ્યારે અહીંથી આખા પરિવારને 14 સ્વપ્ન અને પ્રભુજીનું પારણું અહીં પધરાવવાનો આજે સરસ મજાનો અવસર મળ્યો છે. ત્યાં પાછળની બાજુ ત્યાં તમારે આવવાનું છે. વાજતે ગાજતે નાચતા નાચતા એ સ્વપ્નને આપણે અહીંયા લાવવાનું, અહીંયા પધરાવવાનું અને એને ભાવથી, અક્ષરથી અને પુષ્પોથી વધાવવાનું છે. અને આ રીતે આપણે કાર્યક્રમની અંદરમાં આગળ વધીશું. 14 સ્વપ્ન. 10મા પ્રાણત નામના દેવલોકનું 20 સાગરોપમનું આયુષ્ય પરિપૂર્ણ કરી પરમાત્માનો આત્મા આ અવની તલ પર પધાર્યો છે. માતાની કુક્ષીની અંદરમાં અવતરતાની સાથે જ પરમાત્માની માતા અનુપમ અને મંગલકારી એવા 14 દિવ્ય સ્વપ્નના દર્શન કરે છે. અને એ 14 દિવ્ય સ્વપ્ન આપણે અહીં પ્રસ્તુત કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે સૌથી પહેલું સ્વપ્ન લઈને વિનંતી કરીશ કાંતિભાઈ રાજપાલ શેઠ પરિવાર, સાથે સાથે વાડુભાઈ રાજપાલ શેઠ પરિવાર અને લલિતભાઈ રાજપાલ શેઠ પરિવાર, આ ત્રણેય પરિવારજનો ત્યાં ઉપસ્થિત થજો અને વાજતે ગાજતે નાચતા નાચતા આપના પરિવારે આ સ્વપ્નને અહીં લઈને પધારવાનું છે. શેઠ પરિવાર, ચાલો ત્રીજા સ્વપ્ન લઈને પધારજો.
સ્વપ્ને માતા કેસરી સિંહને જોયે છે. સિંહ એટલે કે શૌર્યનું પ્રતીક. મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ કરે મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ કરે તન ગોર જરે ચહુવર મારું મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ કરે મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ ઘર 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 મેઘ ગટા ગગને ગગને કર જાટ કરે ઘુમરી ઘુમરી કર જાટ ભરે નવે દાન ભરી સારી સીમ ઝૂલે નદીઓ નામ જોબન બાર ભૂલે નવ દિન કપોતની પાંખ ખુલે મધરા મધરા મલકાઈને મેડા મેહ સુને હસ બાત કરે ગગને ગગને ગુમરાઈ ને પાગા મેઘ ગટા કર જાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ કરે મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ કરે પાંચમું સ્વપ્ન અહીં પુષ્પની માળા પધરાવવામાં આવી રહ્યું છે. નવ મેઘ તણે નીલ આંજણીએ મારા ઘેગુરને ન જગાટ કરે મારા લોચનમાં મદ કેન ભરે વન છાય તણે હરિયાળી પડે મારો આત્મ લેર વિચાટ કરે સચરાચર શ્યામલ બાત ભરે મારો પ્રાણ કરે ફૂલ કાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે ઓલો મેઘ અષાઢીનો આજ મારા દોઈ નેન નીલાંજન કેન ભરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ કરે મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ लक्ष्मण भायो पपैया कोयल बोले
આવનાર બાળકનું પણ આ સંસારની અંદર અને પરિવારની અંદરમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરે તેવા ભાવ સાથે અહીંથી આ 12મું સ્વપ્ન ઉતારવામાં આવ્યું છે. રત્ન રાશિ એટલે કે રત્નોનો ઢગલો, વિવિધ પ્રકારના અનેક રત્નોનો ઢગલો. આવનાર બાળક પણ અનેક ગુણોના રત્ન સાથે
આ પરિવારનું ઘરેણું બને તેવી પ્રાર્થના સાથે અહીંથી 13મું સ્વપ્ન પધરાવવામાં આવી રહ્યું છે અને હવે અંતિમ 14મું સ્વપ્ન અહીંથી પધારશે. 14મા સ્વપ્ન માટે ઉજ્જૈન મિત્ર મંડળ અહીંથી પ્રસ્તુત છે. આટલા સરસ મજાના સ્વપ્ન આવતા હોય અને આપણે બધા આમને આમ બેઠા રહીએ ને ન ચાલે. હા, બધાને વિનંતી છે, બધાના હાથ ઊંચા કરી તાળીઓથી આ 14 સ્વપ્નને આપણે અહીંથી વધાવવાના છે અને આને પછી મારા પ્રભુજીનું પારણું પણ અહીંથી આવવાનું છે. અને હવે અંતિમ 14મું સ્વપ્ન અહીંથી પધારશે. 14મા સ્વપ્ન માટે ઉજ્જૈન મિત્ર મંડળ અહીંથી પ્રસ્તુત છે. ચાલો 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 દેવું જમવા જઈએ ચૌદે સપના ચાલો ચાલો દેવું જમવા જઈએ કાકાજીના આવશે ઉજ્જૈન અને યશવી. સુરેન્દ્રિયોને સેવનીય, યોગેન્દ્રિયોને આદરણીય, પ્રાણી માત્રને પૂજનીય અને આવનાર બાળક પણ પોતાના જન્મના ઘાતી અને અઘાતી કર્મોનો ક્ષય કરી અને પરંપરાએ શાશ્વત સુખનો ભોગતા બને તેવા ભાવ સાથે અહીંથી 14મું સ્વપ્ન અહીંથી પધરાવવામાં આવી રહ્યું છે. અને હવે અહીંથી પધારશે મારા પ્રભુજીનું પારણું અને આ પારણું લઈને આવશે ઉજ્જૈન અને યશવી. માતા પૂછે મહારાજાને દિવ્ય સ્વપ્નનું શું ફળ. માતા પૂછે મહારાજાને દિવ્ય સ્વપ્નનું શું ફળ. આ સપનાનો અર્થ જણાવો શું થશે આગળ. सुभग ऐरावत गरजे गरजे मेघ समान. पुत्र आपणो पराक्रमी निडरने बुद्धिमान. प्रथम सुभग ऐरावत गरजे गरजे मेघ समान. पुत्र आपणो पराक्रमी निडरने बुद्धिमान. सपने वृषभ जोयो उन्नत ने सुविशाल. कर्म भूमिना जीवो माटे खोलશે મોક્ષનો દ્વાર. બીજે સપને વૃષભ જોયો ઉન્નત ને સુવિશાલ. કર્મ ભૂમિના જીવો માટે ખોલશે મોક્ષનો દ્વાર. આનંદ ભયો આનંદ ભયો આનંદ ભયો આનંદ ભયો. केसरी सिंह ने दीठो पराक्रमी अपार. मोक्ष तणो ए मार्ग चींदशे. બે વ્યક્તિ નજર સામે આવે છે, એક પ્રેમપૂર્વકનો બાળક અને મમતાની મૂર્ત એટલે કે માતા. દેહથી જુદું રહેવું પડે ત્યારે હાલરડું સેતુ બને છે. આ હાલરડું કોને કહેવાય? જ્યાં શબ્દો ઓછા અને લહેકા વધારે એનું નામ હાલરડું. આ હાલરડું એક એવી વસ્તુ કે કોઈ પણ વિદ્યા કે આવડતર વગર તમારા બાળકને પ્રેમપૂર્વક પોઠાડી શકાય એવી જાદુઈ શક્તિ એટલે હાલરડું. અરે મા નામના પ્રદેશનું રાષ્ટ્રગીત એટલે આ હાલરડું.
અહીંથી આપણે બીજા કાર્યક્રમમાં પણ પ્રવેશ કરવો છે, એના પણ આનંદને માણવો છે. માટે વિનંતી કરીશ દરેક જણા પોતપોતાના સ્થાને ગોઠવાઈ જાય. સંતાનનો જન્મ થાય એની સાથે બે વ્યક્તિની જવાબદારી વધી જતી હોય છે, મા અને બાપા. અને હાલાડુની જે વ્યાખ્યા સરસ રીતે કરી એમાં એવું કહેવાય કે હાલ હું રડું એટલે હાલાડુ એ મા બાપની અભિવ્યક્તિ હોય છે સંતાન માટે. એ બે લાગણી હોય છે સંતાન માટે કે હવેથી હાલ હું રડું એ હાલાડુ અમે ગાઈશું. અને યશુ અને ઉજ્જૈન तेरी मैं बलाएं दूं, तुझे मैं दुआएं दूं, तुझको मैं खुशियों के साए दूं, ख्वाबों को सजाए तू, आँखों में बसाए तू, तुझको मैं दूं सब जो चाहे तू. सारी रात ये पहरा करे कह तू चांद तारों को चारो चारो जा पारी चारो 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 जा पारी चारो. थोड़ा मुझ जैसा होगा, थोड़ा तुझसा भी होगा, अब ना बचपन फिर से अपने सामने होगा. थोड़ा मुझ जैसा होगा, थोड़ा तुझसा भी होगा, अपना बचपन फिर से अपने सामने होगा. रातों को जगाएगा, कभी चैन से सो जाएगा. तेरा मेरा ये बंधन मजबूत बनाएगा. नन्हा मेहमान आएगा, घर में खुशियाँ लाएगा. तेरे मेरे इस दिल की धड़कन वो बन जाएगा. नन्हा मेहमान आएगा, घर में खुशियाँ लाएगा. तेरे मेरे इस दिल की धड़कन वो बन जाएगा. मंगल गावे मन उपजी फुलवारी रे, साजे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे. वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे, शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे. मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे. आयो रे शुभ दिन आयो रे.